વાલીઓના વિરોધ વચ્ચે શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની જોવા મળી રહી છે। બાળકોની ચિંતાને બદલે ઘટનાને છુપાવવા સ્કૂલ સંચાલકો હવે વ્યસ્ત જોવા મળી રહ્યા છે। જ્યાં આગ લાગી હતી ત્યાં રાતોરાત કલર કરી દેવાયો છે। બેઝમેન્ટના એકમાત્ર આગવાળા ક્લાસરૂમને કલર કરવામાં આવ્યો છે। બેઝમેન્ટના અન્ય તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ કરવામાં આવી છે। સ્કૂલ સંચાલકો દ્વારા આ ઘટનાને છુપાવ્યા બાદ પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો છે। તો ગઈકાલે અમદાવાદમાં જે આગ લાગી હતી શાળામાં અને ત્યારબાદ હવે વાલીઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ વાલીઓના વિરોધ વચ્ચે જે શાંતિ એશિયાટિક સ્કૂલ છે તેની મનમાની પણ જોવા મળી રહી છે। બાળકોની ચિંતા કરવાને બદલે હવે આ શાળા આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે અને સંચાલકો આ ઘટનાને છુપાવવામાં અત્યારે વ્યસ્ત જોવા મળી રહ્યા છે। જ્યાં આગ લાગી હતી ત્યાં રાતોરાત કલર કરી દેવામાં આવ્યો છે। બેઝમેન્ટના એકમાત્ર આગવાળા ક્લાસરૂમને અત્યારે કલર કરી દેવામાં આવ્યો છે અને બેઝમેન્ટના જે અન્ય તમામ રૂમ છે ત્યાં સફેદ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે। એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગના પગલે તેણે આ સમગ્ર ઘટનાને મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયા છે એવા દ્રશ્યો કે જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ સમગ્ર જે છે તે મામલે સ્કૂલે પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાલીઓના હોબાળા બાદ તેને સ્વીકારવાનું રહે છે કે આગ જે છે કે લાગી હતી। તમે જોઈ શકાય છે કે આ એમસીબી જે છે તે સમગ્ર રીતે ગતરોજ જે છે તે નવી નાખી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે નવી આ એમસીબી નાખેલી છે, સાથે સાથે એનું વાયરિંગની પણ વાત કરવામાં આવે તો આ વાયરિંગ પણ જે છે તે ગતરોજ કરવામાં આવ્યું છે। આના તમે વાયર જુઓ અને આનું ફિનિશિંગ જુઓ એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે સ્કૂલ દ્વારા સમગ્ર ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો। કલરની વાત કરવામાં આવે તો કલર પણ જે છે તે આ તમે જોઈ શકો છો કે ચોંટી રહ્યો છે, એટલે સ્પષ્ટ છે કે ગતરોજ અહીં આગ લાગી હતી અને સમગ્ર મામલે જે છે તે સ્કૂલ દ્વારા પડદો પાડવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે। ત્યારે શિક્ષણ વિભાગ અને ફાયર વિભાગ આ સ્કૂલ સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું અને મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જ્યાં સુધી ફાયરની એનઓસી ન આવે ત્યાં સુધી શાળા જે છે તે પણ બંધ રાખવાની હોય છે। તેમ છતાં પણ આ શાળા જે છે તે આજે ચાલુ રખાય છે અને બાળકો અહીંયા અભ્યાસ પણ જે છે તે કરી રહ્યા છે। કોઈપણ શાળા જે હોય છે તેમાં રજા આપી દેવામાં આવતી હોય છે, ખાસ કરીને મણિનગર અને નારોલમાં પણ સ્વામિનારાયણ સ્કૂલ અને અન્ય શાળામાં આગ લાગી હતી ત્યારે બાળકોને રજા આપી દેવામાં આવી હતી ને એનઓસી બાદ શાળા જે છે શરૂ કરવામાં આવી છે, પરંતુ બાળકો જે છે હાલમાં અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, જીવના જોખમ પર અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે હવે કશું થાય તો કોણ જવાબદાર છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, એટલે ડીઓ પણ જે છે તેના માટે ઠોસ કાર્યવાહી કરે તેવી માંગ વાલીઓ હાલ કરી રહ્યા છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો વાલીઓનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા આશુતોષ પણ એ શાળાએ ત્યાં હાજર છે। આશુતોષ જે દ્રશ્યો છે તે પણ બતાવશે અને તેની સાથે સાથે આશુતોષ સાથે જાણીશું કે પરિસ્થિતિ શું છે। આશુતોષ, અત્યારે આપે શાળાએ પણ હાજર છો, આપે દિવાલો પણ જોઈ છે। સૌથી પહેલા એ આગ લાગવાની ઘટના બની, વાલીઓ પણ ત્યાં આવ્યા છો, અત્યારે વાલીઓ પણ ત્યાં હાજર છે, શું કહી રહ્યા છે તેઓ? વૈભવી, શાંતિ એશિયાટિક સ્કૂલના ત્રીજા માળ ઉપર જે છે તે આગ લાગી હતી, પરંતુ આ સમગ્ર આગને સ્કૂલે મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કહી શકાય કે ન ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી કે ના શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ બાળકો જ્યારે ઘરે પહોંચ્યા ત્યારબાદ વાલીઓને જાણ થઈ હતી કે આ પ્રકારની ઘટના જે છે તે સ્કૂલમાં બની છે અને તેના જ કારણે હવે મોટી સંખ્યામાં વાલીઓ જે છે તે અહીંયા સ્કૂલમાં પહોંચી ચૂક્યા છે અને ન્યાય માંગી રહ્યા છે કે કોઈપણ પ્રકારની સિસ્ટમ જે છે તે સ્કૂલમાં સક્રિય નથી અને તેના જ કારણે સીસીટીવી જોવાની માંગ કરી હતી। ત્યારબાદ આ વાલીઓને અહીં કોન્ફરન્સ રૂમમાં ભેગા કરવામાં આવ્યા હતા કે તમને સીસીટીવી બતાવશું, પરંતુ સીસીટીવી જ્યારે ચાલુ કરવામાં આવ્યા ત્યારે સ્મોક જે છે તે સ્પષ્ટ જોઈ શકાતું હતું, પરંતુ જે રીતે ફાયર થયું તે ફાયર થતાં જ સીસીટીવી જે છે તે સ્કૂલે બંધ કરી દીધા હતા અને તેના જ કારણે વાલીઓમાં હોબાળો જે છે તે મચવા પામ્યો હતો। વાલીઓ સાથે જ આપણે વાત કરશું અને જાણશું મિત્ર, જે પ્રકારની ઘટના ઘટી છે કેટલી નિંદનીય છે, તમારા બાળકોને કેટલું ટેન્શન છે અને તમને ક્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રકારની ઘટના સ્કૂલમાં બની? આ ઘટનાનો ખ્યાલ અમે બાળકો જ્યારે ઘરે આવ્યા ત્યારે એમને જણાવ્યું ત્યારે આવ્યો। સ્કૂલમાંથી સતત એવું જ કહેવામાં આવી રહ્યું હતું કે મોક
મોકડ્રીલ હતી પણ એ એકચ્યુઅલી ફાયર લાગી હતી અને સ્કૂલ દ્વારા જૂઠું બોલવામાં આવી રહ્યું હતું. એટલે અમારો વિરોધ એ છે કે જ્યારે આગ લાગી હતી ત્યારે સ્કૂલે સાચી ઇન્ફોર્મેશન આપવી જોઈએ હતી. આગ લાગ્યા પછી એમની કોઈ તૈયારી નથી. સ્કૂલમાં છોકરાઓને મૂકીને ટીચરો નીકળી ગયા હતા. અમુક ક્લાસમાં ટીચરો પોતે રડવા લાગ્યા હતા, પોતે ડરી ગયા હતા. એટલે કોઈ મોક ડ્રિલની તૈયારી નથી આ લોકોની. એટલે અમારી એ જ ગણતરી છે કે એનઓસી ને એ બધું પ્રોપરલી હોવું જોઈએ, છોકરાઓને પ્રોપરલી ગાઈડ કરવા જોઈએ. આવા ઇન્સિડન્ટ હોય તો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવું જોઈએ, એટલી અમારી ડિમાન્ડ છે. સીસીટીવી તમે જોયા, તમે સીસીટીવીમાં આગ લાગી તરત સીસીટીવી બંધ કરી દેવા, એટલે લાગે છે કે સ્કૂલે તમામ ઘટનાને પડદો પાડવાનો પ્રયાસ કર્યો. હોઈ શકે કે આગળનું ફૂટેજ દેખાડવામાં ના આવી, અમને બહુ અડધી ફૂટેજ દેખાડવામાં આગળના વિઝ્યુઅલ્સ દેખાડ્યા નતા ટીવી ઉપર, તો અમને આગળનો ખ્યાલ આવી નથી રહ્યો પ્રોબ્લેમ હતો એક્ઝેક્ટલી. અન્ય વાલી છે તેની સાથે પણ વાત કરશું. બીજા કેટલી દુઃખદ ઘટના છે અને શું કહે છે? અરે લાઈવ ચાલુ છે મેડમ, કેટલું ટેન્શન છે? અન્ય વાલીઓ છે તેમની સાથે બોલવાનો પ્રયાસ કરશું. મિત્ર શું કહેશો, જે રીતે ઘટના ઘટી છે કેટલી નિંદનીય છે? જે પ્રકારની ઘટના ઘટી છે, સીસીટીવી પર બંધ કરી દેવામાં આવ્યા, તમને બતાવતા હતા, શું કહે? આની અંદર તદ્દન સ્કૂલની બેદરકારી છે. આ વસ્તુ થઈ છે એમને એક્સેપ્ટ કરવાની હતી અને સ્કૂલમાં પેરેન્ટ્સોને ઇન્ફોર્મ કરવાનું હતું, પણ એમને બધી વસ્તુ એ ઘટનાને ઢાંકવાનો પ્રયત્ન કરેલો છે. જો એમને આ વસ્તુ કાલે એક્સેપ્ટ કરી લીધી હોત તો આજે કોઈ પેરેન્ટ્સ ના આવ્યું હોત. આ ઇન્સિડન્ટ થાય, દરેકના ત્યાં થાય, ઓફિસ, ઘર, બધે થાય, પણ એમની વસ્તુ છુપાયેલી છે અને આવું કશું થયું જ નથી. એ એમનું રટન છે. એમસીબીને કલર કરી દેવામાં આવ્યો છે નવી એમસી. આજે સ્કૂલ ચાલુ રખાઈ છે, સૌથી ગંભીર પ્રશ્ન તો એ જ છે. હા, સ્કૂલ ચાલુ રાખી છે, રાતોરાત બધે કલર થઈ ગયા છે અને આજે ઇમરજન્સી એક્ઝિટ ને બધાના બોર્ડ વાગેલા છે, જે છુપાયું છે બધું, એમ કે પહેલેથી હશે એવું. ઇવન આજે કેન્ટીન બંધ છે, એટલે કેન્ટીનમાં બી શું હશે ખબર નથી. આજે સવારે 8 વાગ્યાના છોકરા નીકળ્યા હોય, 4 વાગે છૂટે તો લંચ બોક્સ લીધા વગર આવે, કેન્ટીનમાં જમે, તો કેન્ટીન બંધ રાખી છે, તો એ છોકરાઓનું શું? કેન્ટીન જે બંધ રાખવામાં આવી છે. વાલીઓ છે. મેડમ, કયા ધોરણમાં તમારું બાળક અભ્યાસ કરે છે અને જે પ્રકારની ઘટના ઘટી તમને ક્યારે ખ્યાલ આવે? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભલે જ મારી બેબી સ્કૂલથી આવતી હતી ત્યારે અમારા મમ્મી કહ્યું કે મમ્મી આવી રીતે સ્કૂલમાં ફાયર થયું તો મારા મેમ બહુ રડતા હતા ક્લાસમાં, એવું મને કહ્યું કે મારી બેબી છે એને મારે. બેટા જોયું તું કાલે શું થયું? ટીચર અમને ખબર એમનો છોકરો નતો મળતો તો એમને એવું લાગતું હશે કે મારો છોકરો મરી ગયો, એટલે એમને લીધે કઈ થતું નથી. આગ લાગી હતી બેટા? આગ લાગી હતી? હા, ફાયર લાગી હતી અને આટલા ઘણા આખા બધા બધા જેટલા બધા ક્લાસ છે એ બધા ક્લાસમાં ફાયર છે. ગાર્ડનમાં લઈ ગયા હતા. તો બાળકોને ગાર્ડનમાં લઈ જવામાં આવ્યા હતા. બેન, શું કહેશો? સ્કૂલ તમામ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં પણ મેડમ આવ્યા છે, પણ મેનેજમેન્ટ નથી આવતું. મેનેજમેન્ટ સામે નથી આવતું એટલે તો કંઈ ખોટું છે એવું અમને શંકા જાય છે. મેનેજમેન્ટ સામે આવી અને એક વખત સ્વીકાર કરી લે તો બધું સોલ્યુશન થઈ જાય કે ઇન ફ્યુચર આવી વસ્તુ નહીં થાય. મેનેજમેન્ટ જે છે તે આવા તૈયાર નથી. હાલ અમદાવાદ ગ્રામ્યના ડીઓ જે છે તે પણ વૈભવી આવ્યા છે અને વાલીઓ પાસેથી સમગ્ર ઘટના શું હતી તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક એક પ્રશ્નો ઉપર તેઓ જે છે તે સાંભળી અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે હવે નિરાકરણ શું આવે છે, સ્કૂલ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહે છે. પરંતુ સૌથી ગંભીર ઘટના એ છે કે સ્કૂલ જે છે આજે ચાલુ રાખવામાં આવી છે. મણિનગરમાં પણ જે છે તે સ્કૂલમાં આગ લાગી હતી, સ્વામિનારાયણ સ્કૂલમાં, ત્યારે બાળકોને છોડી દેવામાં આવ્યા હતા. એનઓસી બાદ ફરીવાર ચાલુ કરવાની છે, પરંતુ સ્કૂલ દ્વારા તમામ એમસીબી જે છે તે બદલી નાખવામાં આવી છે અને આજે સ્કૂલ ફરી શરૂ પણ કરી દેવાઈ છે. એટલે ત્યારે હવે શિક્ષણ વિભાગ જે છે તે સ્કૂલ સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે. જી.